નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે વાત કરવાના છીએ સિંધુ નદીના કિનારે બનેલી એક ઘટના વિશેની વાત. ઝવેરચંદ મેઘાણી લિખિત છે મિત્રો. સિંધુ નદીના કિનારા ઉપર કેડ કેડ સમાણા ઊંચા ઘાસમાં ભેંસો ચડતી હતી. ભેંસોના જુવાન ગોવાળ ઝાડવાની ઘડામાં બેઠો બેઠો વાંસળી વગાડતો હતો. એનું ખરું નામ સાહડ હતું. એ ક્યાંથી આવ્યો છે ને એના મા બાપ કોણ છે તેની ખબર કાંઈ પડતી નહીં. ગામના લોકો એને મેહાર કહીને જ બોલાવતા. મેહાર એટલે બેહોનો ગોવાળ સિંધુ નદીને કાંઠે આખું ગામ વસાવીને રહેતો. તોલો સુમરો માટીના વાસણો બનાવતો. સિંધુ નદીના કિનારા ઉપર ચીકણી માટીને ભઠ્ઠા શેકી એક ઘાટ આપતો. આ સુમરો એક દીકરીનો બાપ હતો. નામ તેનું સુહિણી. સુમરાની જુવાન દીકરી સુહિણી એટલે હાલત માણસને સળી કરે. મેહારને ન બાપો કહીને ઘણી વાર મેણા દેતી. મેહારને મુખના મેણા મીઠા લાગતા. મોં દેખાય એવી ઉજળી ઉટકેલી તાંબડી હાથમાં ઉલાળતી ઉલાળતી એ સુહિણી એક દિવસ બપોરે આવીને સિંધુ નદીના કાંઠા ઉપર બંસીની મોજ માણતા મેહારને બૂમો પર બૂમો પાડવા લાગી. મેહાર, ઓ મેહારડા! બે ઘડી તો મેહાર સાંભળતો નથી. વાંસળીના તોરમાંય બેધ્યાન છે. ઝાડની ડાળીએથી મેહારના પગ લટકતા હતા. તે સુહિણીએ ઝાલી લીધા. પગ ખેંચાતા જ મેહારને ભાન આવ્યું. સુહિણી બોલી, હેઠો ઉતરસ કે ટાંટીઓ ઝાલીને નીચે પછાડો? મેહાર શર્મિંદો બની ગયો. કૂદકો મારીને નીચે ઉતર્યો. પોતે બરાબર કોઈ અડભૂત ભરવાડનો પાઠ ભજવવા મચતો હોય તેમ રૂઆબ કરીને બોલ્યો, શું છે તે અટાણે ચોરને કાંધ મારવાની વેળાએ સંતાપી રહી છો? ઘેર પરોણા આવ્યા છે એને માટે એકાદી ભેંની બે શેડું પાડી દે જલ્દી. પણ ભેંસું તો બહુ છેટી ગઈ છે. જા તું એને પાછી વાળી આવ. મારી તો જાય ભૂખરાત. હું પટલની દીકરી જ ભેંસો વળવા જાઉં એમ કે? તો પછી તને મારે બાપે શું પાટલે બેસાડીને પૂજવા રાખ્યો છે? જા જઠ ભેં વાળી આવ, નહીં તો રાતે વાળું નહીં મળે. મેહારે ચારે તરફ નજર કરી પણ ભેંઓ ઊંડા ઘાસમાં ગાયબ થઈ ગઈ છે. સુહિણી બોલી, દેને વાંભ, હમણાં નીકળી આવશે હશે ત્યાંથી. માથું ખંજવાળીને મેહાર ઊભો રહ્યો. વાંભ દેતા તો મને નથી આવડતી. ફટ રે ફટ મેહારડા, વાંભ દેતા નથી આવડતી? ત્યારે મેહાર થયો જ શા સારું? ડૂબી મરને. એટલું કહીને સુહિણીએ પોતે જ કાનમાં આંગળી નાખી સીમાડા સુધી સંભળાય તેવો લાંબો મોરના ટોંકા સરખો સાદ દીધો. ઘણી વારમાં તો એ ઊંચા ઘાસમાંથી ભેંસો બહાર નીકળીને રણકા કરતી દોડી આવી. લે હવે દોઈ લે. ખસિયાણો પડીને મેહાર ઊભો રહ્યો. અરર! સુહિણે કહ્યું, મેહાર થઈને દોતા ન આવડે? ધૂળ પડી તારા જીવતરમાં. પોતાને હાથે જ સુહિણીએ સાંજણી ભેંસને દોહી લીધી. એક જ આંચળની શેડો પાડતા તો તાંબડી છલો છલ ભરાઈ ગઈ. ફેણના ફંગર ચડ્યા. તાંબડી માથા પર મેલીને મસ્તીખોર સુહિણી ગામમાં ચાલી ગઈ. ચાલતા ચાલતા બોલતી ગઈ કે મેહરડો બોગો મહારડો મૂર્ખો, એને ન આવડે વાંભ દેતા કે ન આવડે દોતા. સિંધી કુમારની કદાવર કુમારિકાનો સાદ, એના હસવાનો અવાજ અને એના પગલાનો ઘમઘમાટ એ મેહાર નામધારી વિદેશી તાજુબ બનીને સાંભળતો સડક થઈ રહ્યો. સુહિણીની ગાળો તો સદા ઘીની નાળી જેવી જ લાગતી. સુહિણી જે દિવસ એ ગાળો દઈ જતી તે દિવસ મહારને શેર લોહી ચડતું. સુહિણીને મેહાર પર બહુ જ અનુકંપા આવતી. કેમ કે ગોવાળ તરીકાના તમામ કામકાજમાં મેહાર એટલી બધી કસૂરો કરતો કે સુહિણીનો બાપ સુમરો રોજ રોજ છેડાઈ પડતો. માલિકીના આકરા વેણ સાંભળીને ગમગીન થઈ જતા એ મેહારનું મોં વારે વારે હોશિયાળું બની જતું. અને એ જોઈ સુહાણી મેહારનો અફસોસ ઉતારવાના છાનામાના કઈ ઉપાયો લેતી. બાપ એ બધું જોતો અને સમજી લેતો કે દીકરીનું દિલ બહુ દયાળુ છે, તેથી મેહારની સાર સંભાળ લેતી છે. 400 ગધેડાના અને 15 ભેંસોના માલિકને એવો ખ્યાલ તો સ્વપ્ને ક્યાંથી હોય કે પોતાની લાડગેલી ખોટની દીકરી આવા અણધડ ગોવાળ ઉપર એ પ્યાર કરતી હશે.
એકવાર સિંધુને કિનારે મેહાર બેઠ્યો છે. 5 ગધેડા ગુમ થવાથી સુમરો એને સખત શબ્દોમાં વઢ્યો છે. મેહારના ગોરા મોં ઉપર અફસોસની છાયા પથરાઈ ગઈ છે. તે વખતે સોહિણીના પગલા બોલ્યા. આવીને તરત જ સોહિણી બોલી ઉઠી. લેતો જા, કેવો ઠપકો ખાધો, હજુય સાન નથી બેવકૂફ. મહેણું સાંભળીને મેહારની આંખોમાં ધારાઓ ચાલુ થઈ. સોહિણી સમજી ગઈ, ભરવાડ કદી આવી રીતે રોયે નહીં. એણે મહેરનું કાંડું જાલીને કહ્યું, મેહાર થઈને રોઈ પડ્યો? મેહાર આટલો પોચો હોય કદી? સોહિણી, મેં તને છેતરી છે. હું મેહાર નથી. તું મેહાર નથી તો શું શાહજાદો છે? નાદાન, શાહજાદો તો નથી, પણ શાહજાદા જેટલો જ લાડ પામેલો તવંગર બાપનો બેટો છું. કોનો બેટો? આજે બધું બોલવાનો સબબ જ શો છે? ના મેહાર, આજ ન કહે તો તને સોહિણીની કસમ છે. કહે, આવડું મોટું કપટ છુપાવીને શું કરીશ? સાંભળ ત્યારે. સોહિણી, હું સિંધી નથી, હું તો બુખારાનો મોગલ છું. હું પરદેશી છું. મારા પિતાનું નામ મિર્ઝા અલી બેગ છે. એને ઘેર દોલતની છોડો લાગી ગઈ છે. મારા 15 વર્ષના બાપને ઘેર એની જયફી વખતે એક ઓલિયાના સખુનથી હું અવતરેલો છું. સોહિણી, હું અભણ ભરવાડ નથી, પણ બુખારાના મોટા આલિમને હાથે કાંઈ કિતાબોનો અભ્યાસ કરીને આ હિન્દુસ્તાનની અંદર મોગલ પાદશાહની મુલાકાતે નીકળ્યો હતો. સફરમાં તકદીર મને અહીં ખેંચી લાવ્યું. મુસાફર ખાનામાં એક સાંજે મેં મુકામ કર્યો. તારા પિતાને ઘેર માટીના વાસણ લેવા આવતા તને દીઠી. દેખતા જ દીવાન બન્યો. મારા પ્યારા સાથી હસન બેગનો વાર્યો ન વળ્યો. મારા જવાહીરી છોરાઈ ગયા. ખર્ચી ખૂટી ગઈ. મારો સાથી બુખારમાં પડી મરી ગયો. મારું પવન વેગી ઊંટ પણ ચોરાઈ ગયું ને હું તારા પ્રેમમાં ફના થઈ. આજે સિંધનો મેહાર બન્યો છું. તારા પિતાના ગધેડા ચારું છું. પોતાની અજાયબી સંતાડી રાખીને સોહિણીએ ટોણો માર્યો. એ વાતનો શું તને પસ્તાવો છે મહાર? બુખારાની દોલત અને બાપના લાડકોડ ભોગવવા પાછા જવું છે તો સુખીથી જા. પિંજરાનો બાર હું ખોલી નાખું છું. ના, હવે ક્યાં જાઓ? પિંજરાના પંખીને હવે જંગલના પંખીઓ સંઘર્ષ નહીં. અને હવે તો સિંધુને કાંઠે જ કબર કરવી છે. ત્યારે આંખોમાં આંસુ સીધ આવ્યા. સુમરાના કાને વાતો પહોંચી કે સિંધને કિનારે એ ઘટાદાર વડલાને છાંયડે રોજ બપોરે સોહિણીને મેહારના મિલાપ થાય છે. ધીરે ધીરે બાતમી પહોંચી કે બપોરનો સમય બદલાવીને એ મોડી રાતના અંધારામાં એ જુવાનિયા મળે છે અને વડલાની ડાળીઓમાં પોઢેલ પંખી પણ ન સાંભળે તેવી ધીરી વાણીમાં પ્યારની વાતો ચલાવે છે. તોલાએ બીજે દિવસ પ્રભાતે મેહારના હાથમાંથી ગધેડા ભેંસો આપવાની લાકડી ખૂંચવી લીધી અને કહ્યું કે સદાપુર ગામના સીમાડામાં જો પગ દીધો છે તો જાનથી મારીને તારા ખૂનથી સોહિણીને નવરાવીશ. જાન નમકરામ, ચાલ્યો જા. સિંધુ નદીને સામે પાર જઈને મેહાર એક ઝૂંપડી બાંધી છે. આખો દિવસ ઈરાની, અરબી કે સિંધી કવિઓની કાફીઓ ગાતો ને વાહળી બજાવતો એ આશક અન્ન પાણી લીધા વિના બેઠો રહે છે અને રાત પડે ત્યારે એક મચ્છી તળીને તૈયાર કરે છે. અધરાતને પર એ મચ્છીને પોતાના માથા પર ઉઠાવીને કછોટો ભીડી સિંધુના અતણ નિર્મા શરીરને પડતું મૂકે છે. હાથીને પણ ઢાળી નાખે એવા એ નદીના તાણમાં પોતાની કોવતદાર ભુજાઓથી પાણી કાપતો મગરમચ્છની માફક શેલારા દેતો એ ઘનઘોર અંધારે કોઈ પણ માનવી યા જાનવરના ડર વગર અડધા ગામનો પટ વટાવી અને સામે પાર પહોંચે છે ને એ કિનારા પરથી સોહિણીનો પંજો લાંબો થઈ મહારના પંજાને પકડી લઈ પાણીની બહાર ખેંચી લે છે. એ જ વડલાની ઘટામાં બંને જણા બેસીને મચ્છીની મહેફિલ ઉડાવે છે. પ્યારનો એક પહોર ગુજારીને પાછો મેહર સિંધુના મસ્ત પોળા પ્રવાહને વીંઝતો પોતાની મઢુલીએ પહોંચી જાય છે. એવી તો કઈક રાતો ગઈ છે. એક પણ રાત મહારે ખાલી જવા દીધી નથી. સિંધુ નદીના ચાહે તેવા ભયંકર તુફાને પણ એ મેહારને આ પાર આવતો અટકાવ્યો નથી. પણ એક અજવાળી રાતે
એ મેહાર જે મચ્છી લઈ આવ્યો તેની મીઠાશ તો એ અદ્ભુત હતી. સોહિણી જમતી જાય છે અને કોળીએ કોળીએ મીઠાશની તારીફ કરતી જાય છે. ઓહો મેહાર, ભારી મીઠી મચ્છી, રોજ આવી લાવતો હોય તો? મેહાર હસીને કહે છે કે ભલે રોજ લાવીશ, પણ થોડા દિવસોમાં જ એ મચ્છીનો ખવડાવનાર કોઈ નહીં રહે તો? એમ વાતો કરે છે. વચ્ચે વચ્ચે મહારના મોં પર બહુ દર્દ દેખાય છે. કંઈક છુપી પીડાને પોતે મહા મહેનતે દબાવી રાખતો હોય તેવું દેખાય છે. સોહિણી પૂછે છે, તને શું થાય છે પ્યારા? કાંઈ નહીં, ચલાવ, વાતો ચલાવ. ત્યાં તો મેહારના ખોળામાં બેઠેલી સોહિણીને કંઈક ભીનું લાગ્યું. અજાયબ બનીને બોલી ઉઠી, ઓહો, અહીં પાણી ક્યાંથી? એની નજર મેહારના સાથળ પર પડી. સાથળમાંથી લોહીની એ ધાર ચાલતી હતી. ત્યારે એ તો આજની મીઠી મચ્છીનું લોહી છે સોહિણી. સોહિણીને આખી વાતનો એ ભેદ સમજાયો. આજ મહારને મચ્છી ન મળવાથી એ પોતાની જાંઘમાંથી માંસ કાપી મસાલેદાર બનાવી તળીને લઈને આવ્યો હતો. મેહાર, તુને ખુદાના કસમ હે, કાલથી હવે મારો વારો શરૂ થાય છે, તું ન આવીશ. ત્યારે શું તું આવીશ? હા, હું આવીશ. તું ઓરત, તું સિંધુને પાર કરીશ? સોહિણી, તું શું દીવાની થઈ ગઈ? એ તો કાલે રાતે નક્કી થશે. આજ તો અલ્લાહ બેલી અને કસમ છે ખુદાના, તું ન આવતો. બારે કુન બદનીએ તડ હેઠ ભટું, આધી રાત જો ઉઠી સુહિણી કર સટું. છડે કીર ખટું, લૂંડે લોરી વિચ મેં સિંધુ. નદીના નીરની અંદર બે તીર વચ્ચે બાર તો પાણીના વમળ છે. 32 ટેકરા છે ને હરેક ટેકરાની નીચે વીછીઓ વસે છે. એવી વિકરાળ નદીને પાર કરવા માટે સુહિણી અધરાતને પહોરે અંધારામાં ઉઠીને ઘરથી દોડ કાઢે છે. માવતરના ઘરનું મીઠું દૂધ અને સુવાળી ખાટલી તજીને સુહિણી પાણીની લહરીઓ વચ્ચે લોડણિયા એ લે છે. ત્યારે એ કોણ છે તું? ઔરત, મુસાફિર. કોણ? સુહિણી. હા. અદા, તું તો હેલ્યો કે? હા. અત્યારે મધરાતે ક્યાંની મુસાફરી? સિંધુના સામા પારની. અરે સુહિણી, તું સિંધુના પાણીને પાર કરી શકીશ? તું બચ્ચું છે, તારી તાકાત છે. તાકાતનો દેનાર અલ્લાહ છે. લયા, અને વળી મારે તરવા માટે મેં માટીનો પાકો ઘડો પણ સાથે લીધો છે. ભાઈ, આટલી જહેમત કોના માટે? મારા પ્યારના માટે, મારા પ્રેમ માટે. યા અલ્લાહ સુહિણી, લોકો તારી બદબોય કરશે, તેની એ તને પરવા નથી? ઓ અદા સાંભળ, અદા ગુણ તું અલૈયા, અલ્લાહ સુણે આચાર, હિરડી ઘર ઘર ગિલા થીએ, પાડે પંદ પચાર, આવ લીખ્યોતી લોડિયા, ખલક મિડેતી ખ્વાર. ઓ ભાઈ અલૈયા, મારા આચાર ઊંચેથી એક અલ્લાહ જોઈ સાંભળી રહ્યો છે. એટલે પછી મારા પડોશમાં, પંથમાં કે ઘર ઘરમાં મારી જે ગિલા થાય છે તે છો થતી. મારા તકદીરમાં લખ્યું છે તે ભોગવી રહી છું. બાકી દુનિયા તો નાહકની મારી નિંદા કરીને એક ખુવાર મળે છે. અરે ઓ સુહિણી, અલૈયા બોલ્યો, સારી નથી એ સણી, તું નીજી નિમાણી, વેંદે વહવટ વિસરે હી જોર જુવાણી, સે પછાડી દે પાણી તારા કવિએ તાર મેં. તું તારા કુળમાં સારી ન નીવડી, તું નાદાન અને નિર્માલ્ય નીવડી. આ નદીના પ્રવાહમાં તું કોઈ દિવસ તારું જોર ને તારી જુવાની ગુમાવી બેસીશ. આ પાણીમાં પછાડ મારતા મારતા તું કોઈ દિવસ આ પ્રવાહમાં આકાશના તારા ઉતરી બેસીશ. તું ડૂબી જઈશ, માટે રહેવા દે. આવી મુશ્કેલી શા સારું ઉઠાવસ? આ મોતના કેળા તને કોને બતાવ્યા? એવી સલાહો સાંભળીને એ ખડખડાટ હસતી સુહિણી પાણીમાં ઝંપલાવા તૈયાર થાય છે. ધીરી ધરો હાથ કરે, ચેલ બધી ચોતો, મન મીડ્યું સ મારશે, પરલે પાર પોતો, પો ગોતે મંજ ગોતો, અરે વીંજે જાણ મેં. હાથમાં માટીનો ઘડો લઈને પાણીમાં પેઠી, માથા અને કમર પર કસકસાવીને એક કપડું બાંધી લીધું ને હજુ પોતે તો પાણીમાં પડવાની તૈયારી કરીને તીરે ઊભી છે. ત્યાં મંડળું તો સામે પાર પહોંચી પ્રીતમને મળી ગયું. ડૂબકીઓ પર ડૂબકીઓ મારી અને સુહિણી સિંધુના પાણી વીંતી જાય છે
કે જેથી પોતે ચાલી આવે છે. તે વાતની પિયુને અજાણ ન રહી જાય. એણે પ્રેમનું કવચ પહેરી લીધું છે. હવે એને ડર નથી રહ્યો. એના પ્યાર સામે, એના પ્રેમ સામે તો પાણીના ભયાનક જંતુઓ અને મોજાઓ પણ ગરીબડા બની ગયા છે. એ રીતે એક પછી એક રાત વીતવા લાગી છે. કડકડતી ઠંડી વાય છે. કોઈ ઘરની બહાર પણ નીકળી શકતું નથી. સૌ બિછાનાની ગરમ સોડવામાં સંતાઈ ગયા છે. રાત સુનસાન છે. એવી ટાણે પણ સુહિણી તો પોતાનો ઘોડો લઈને એ ઘેરથી ચાલી નીકળી છે. એને જોઈને વળી કોઈ અલૈયા જેવો બીજો ડાપણદાર વારવા જાય છે કે ઓ સુહિણી, આવી ટાઢમાં તું શીદ મરવા જાય છે. સુહિણી એને જવાબ વાળે છે, એકડ્યું ન ધીરે ઉનહારે, આવું સરે સિયારે, તન વિજાતી તાર में औरह आरे, मोहब्बती मारे केर घिर हिन कुन में. હે ભાઈ, અન્ય ઓરતો આ પાણીમાં બળતે ઉનાળે પણ ઉતરતી નથી. ત્યાં હું સુસવતા શિયાળામાં પણ મારી એ રાજી ખુશીથી આ પાણીમાં મારું તન વીખું છું. હું મરવાનું જોખમ ઉઠાવું છું, કેમ કે મારા પ્રીતમની મોહબ્બત મને મારે છે. નહીં તો આવા ઊંડા વમળમાં એ કોણ પડે. ઓ સુહિણી, તું જા, માં પડ. નદીના પથ્થરોના પોલાણમાં ઝેરી સાપો હશે છે, એ તને કરડશે. સુહિણી જવાબ વાળે છે, બારા કુન બત્રીય તડ, તડતડ હેઠ નાગ, માણું મુલાજો કરી, હિત મોહબ્બત જો માંગ, કેળો મૂજો સાંગ, અને જુડો પાણીતા પાછી વરા. મારા માર્ગમાં એ બાર તો એ પાણીના વમળ છે, 32 ખડકો છે, ને તે દરેક ખડકની બખોલમાં ઝેરી સર્પો રહે છે. એ બધું જ હું જાણું છું, પણ જે માર્ગ પર જતા બીજા માનવી સંકોચ પામે તે જ માર્ગ મોહબ્બતનો છે. એટલે જો હું આ પાણીથી ડરીને પાછી ફરું તો કિંમત રહી મારા પ્રેમના પોશાકની. ધૂળ પડી મારા પ્યારના એ લેબાસમાં, આ ઈશ્કની કફનીમાં. જો હું ડરીને પાછી જાઉં તો. એમ કહીને સુહિણી કછોટો ભીડે છે અને સિંધુના હિમ જેવા નીરમાં ઝંપલાવી આગી નીકળી જાય છે. સામો પાર એટલો દૂર છે કે એના તરવાનો અવાજ પણ આ પાર ઉભેલા એ સલાહકારને સંભળાતો બંધ થઈ ગયો. ડાયો સલાહકાર ઘર તરફ ચાલતો થયો. શિયાળો ગયો, ઉનાળો ગયો, પણ મધરાતના મેળાપ કરવા માટે સિંધુને સામે કિનારે પહોંચવામાં તો એક પણ દિવસ પડ્યો નથી. હવે તો ચોમાસું બેઠું છે. સિંધુ બે કાંઠે છલી રહી છે. મોજા મોભારે અડે એટલે ઊંચે ઉછળવા લાગ્યા છે. ભાળીને બે ખાઈ જઈએ એવા પ્રચંડ તોફાનમાં પણ સુહિણીને તો ઝંપલાવવું એ રમત વાત થઈ પડેલ છે. ઘડો લઈને આવી રહી કે તરત જ કોઈ પાસે ઉભેલો માનવી બોલ્યો, સુણી સડે તાર મેં સિયારો ને લીસી, લગી લહેર લેહરતે સે સુધા કેરજી, થોડા વિરમી થી મથેર પર તો કુન કરે. ઓ સુહિણી, આ પાણીની કડકડતી ઠંડીમાં તું કાં ઝંપલાવી રહી છો? અંદર મોજાને અથડાય છે. તે તારા જીવને શરીર જુદા કરી નાખે તેવા કાતિલ છે. અને વળે તારા માથા ઉપર આ કિનારીની મોટી ભેખડ એ ફૂસકાઈને પાણીમાં પડું થઈ રહી છે. માટે થંભી જા. અરે એદા, થોડી વાર પણ મારાથી કેમ થંભી શકાય? મારા મેળાપનો સમય ચાલ્યો જાય તો મારો પિયુજી તરફડાય. એમ કહીને સુહિણી પાણીના લોઢમાં પડતું મૂકે છે. મછલી જેવી તરવરતી ચાલી જાય છે. જઈને પ્રીતમ સાથે સુખના બે પહોર ગુજારે છે. પાછી રાતે રોજ પાછી વળી આ કાંઠે આવી ઉતરે છે. પોતાની ઇજ્જતના લોભી બાપે એ સુહિણીને એક ઊંચા કુંભાર કુળના એ બદસુરત છોકરાની સાથે પરણાવી. સુહિણીએ નિકાહ વખતે 600 પોતાને આ શાદી મંજૂર નથી. એ એવું જાહેર કરવા છતાં પણ એને જબરદસ્તીથી પરણાવી. પણ સુહિણી સાસરે ન ગઈ એટલે બાપે સુહિણીના વરને ઘર જમાઈ કરીને રાખ્યો. સુહિણીએ પહેલી જ રાતે એ વરને ચેતવી દીધો કે તું મારે ભાઈ બાપ છો, ફરીવાર મારી ખાટમાં આવતો નહીં. સગાવાલા સાથેની ભેળસેળ સુહિણીએ એ છોડી દીધી છે. દુનિયાના માનવી સાથે એના મનનો મેળ મળતો નથી. વાતચીતો એને કમતી કરી નાખી છે. 5 વખત નમાજ પઢવામાં, કુરાનનો પાઠ કરવામાં અને રોજા રહેવામાં એના દિવસો જાય છે. રાત તો એને સિંધુને સામે કિનારે બેઠેલ
એ સ્વામીને સોંપી છે. આ બધું એ પરિણ્યા કુંભારથી ન જોવાયું. એણે સોહિણીને વહમાં મેણા માર્યા. એકલી પડીને સોહિણી વિચાર કરે છે. નાય ન નમાજું પડે, ગંધ ન ગંધ્યું જોઈ, સંજય મીંજ સુમથી પાસા ફેર પોય. એ ઉઠી આધી રાત જો ઈ કુની કાણ રોય, કડવા વેણ કસાલા ઈ મખે ને તો ચોય, એડો કાંદ સંધોય વર છતી વાણ તરા. આ મારો ધણી જે નમાઝ પણ પડતો નથી, પોતાના દેહની દુર્ગંધ પણ એ સાફ કરતો નથી. સાંજ પડતા જે ઘોંટી જાય છે ને પરડીએ થે પથારીમાં પાહા ફેરવે છે. અડધી રાતે ઉઠીને જ્યાં હાંડલીને માટે ખાવા માટે રૂએ છે, એવો પુરુષ મને કડવા મેણા મારે છે. એવા કંથ સાથે શીદ મારો સંબંધ બંધાયો. હું તો એવા વરને છોડીને પ્રવાહમાં તરવા ચાલી જાઉં છું. એ રીતે વરનો ત્રાસ અને લોકોની બદબોય વધતા જ ગયા. મા બાપને પણ એમ જ થયું કે સુહિણી મરે એ જ બહેતર છે. અને સાચો સાચ સુહિણીનું મોત આવી પહોંચ્યું. રાત અંધારી છે, પણ વૈશાખ મહિના જેવો વસલનો મીઠો માસ ચાલે છે. વાહનના સડ ચડ્યા હોય તેવી રીતે સુહિણીના આસમાનની ઓઢણાના એ પાલો પવનની લહેરોમાં ફૂલાઈ ગયા છે. જાણે સિંધુને સામે કિનારે ઉડીને જવા માટે એ સુહિણીને કીર્તારે એ બે પાંખો બક્ષી દીધી છે. સિંધુની છાતી એ સુહિણીને રમાડવા માટે ઉછાળા મારે છે. અને ગેબના તારલા સુહિણીને એ તરતી જોમાં ટગર ટગર નજર કરે છે. કિનારે ઊભી રહીને સુહિણે દસેય દિશામાં આંખો ફેરવી. આ તુફાન નથી. આજના જેવી રાત અગાઉ કદી આવી જ નથી. આજ આખી કુદરત સુહિણીનો સંગાથ કરે છે. દુનિયાએ દુબવેલીને જાણે દેવતાઓ આદર આપે છે. કછોટો ભીડીને સુહિણી સિંધુમાં પડી. જાણે ખમા ખમા કરતા સિંધુના મોજા એના ફૂલદડા સરીખા શરીરને ઝીલી રહ્યા છે. પોતાના ચિત્રામણ વાળા એ રૂપાળા ઘડા ઉપર મોં ટેકવીને સુહિણીએ શેલારા દેવા શરૂ કર્યા. અને આજ તો એ પાણીને પવન એવા મીઠા લાગે છે કે જાણે તર્યા જ કરે. આજ તો જાણે જરા મોડું કરીને એ મહારને ગભરાટ ઉપજાવવું એવું થાય છે. આજ તો જાણે મેહાર તરવા આવે તો બે જણા આંકડા ભીડી દરિયામાં ચાલ્યા જઈએ એવું દિલ થાય છે. દુનિયાની ગીલા જ્યાં ન પહોંચે એવા કોઈ રસાતલમાં રેવા જવા મન ખેંચાય છે. આજ તો બહાર નીકળવું જ નથી. નદીમાં રહી જ હું મેયરને બોલાવી લઈશ. બહાર નીકળીશ તો વળી ક્યાંક ધરતી પર જીવવાની એ લાલચ વળગી જશે. અને આવા તરંગમાં સુહિણી ગરકાવ છે. ત્યાં તો ઓચિંતો એના હાથમાંથી ઘડો સરકવા લાગ્યો. અરે, આ ઘડામાંની માટી એ પલાળીને વેરાય કાં જાય? આ મારા પકવેલ મજબૂત ઘડામાં કોણે કામણ કર્યું? હજારને મેં હીકડો મું ઠોકે ખયમ તે થા, કચેજો ફાર મું કિનો કિયો તે કલામ, ધણી લગધામ તું મોલા મન મેળીએ. હજારો વાહણોમાંથી આ એક ઉત્તમ ઘડો મેં ટકોરા વગાડીને ઉપાડ્યો હતો. અરે રે, એ કુંભારે મને આ ઘડો કાચો હોવાનું સખૂન પણ કહ્યો નહોતો, છતાં કાચો ઘડો ક્યાંથી આવી ગયો? હે મોલા, હવે તો તું જ મને મારા સ્વામી સુધી પહોંચાડી મેળાપ કરાવજે. એટલું વિચારે છે ત્યાં તો ઘડો પાણીમાં ઓગળી ગયો. સોહિણીના તરફડિયા મારતા હાથમાં માટી ન રહી. એને તરતા આવડતું હતું, પણ એ મેહારને ટગવવાની મોજમાં પોતે એટલી ધીરી જતી હતી કે સામો કિનારો બહુ છેટે રહી ગયો છે. પોતે થાકી ગઈ. એને તો અજાયબી જ થાય છે કે અરે રે, આ ઘડામાં શું જાદુ થયું? હજારને મેં હીકડો મેં ચિતામય ચઈ, વહમે વલી દાવત ચે, પીયું થયો સે પઈ, સુપક ક્યો મેં સઈ કજાતે ક્યો કિયો. હજારો પકવેલા વાસણોમાંથી આ એક મજબૂત ઘડાને વીણી કાઢીને એના ઉપર મેં ઝીણું એ ચિત્રામણ કરાવ્યું હતું. એવો ઘડો એ કવિ વલી દાઉદ કહે છે કે આજ શી રીતે પાણીના પૂરમાં પડીને ટુકડા થઈ ગયો. મેં જેને પાકો કહ્યો હતો તેને શું મારા કુંડા કિસ્મતે જ કાચો બનાવી નાખ્યો? આ શું થઈ ગયું? કઈ મહિનાઓ થયા મજબૂત રહેલો ઘડો કેમ પીગળી ગયો? ઘડો બદલાયો હતો.
સોહિણીના માવતરે જે કુળ બોળામણ દીકરીને ડૂબાડી દેવા માટે અસલ ઘડાને ઠેકાણે એવા જ ચિત્રામણ વાળો તદ્દન કાચો ઘડો ગોઠવી રાખેલો હતો. અજાણ સોહિણી તો એ પ્રેમની આંધળી ઉતાવળમાં એ દુનિયાની કપટબાજીની કંઈ ગમ વિના રોજની માફક રોજને ઠેકાણેથી ઘડો ઉપાડીને એ પાણીમાં કૂદી પડી હતી. ત્યારે નિરાધાર સુંદરી પાણીમાં માર્ગ કાપવા માટે મથે છે, પણ એના બાવડામાં બળ રહ્યું નથી. અંધારી રાતમાં સામે પાર કંઈ દેખાતું નથી કે નથી સામા પારથી કોઈ સોહિણીને નિહાળી શકે તેવું. ફક્ત એ કિનારે પશુઓ ચરે છે, તેમના ગળાની ટોકરીના રણકાર સંભળાય છે, અને બીજી સંભળાય છે મેહારની મીઠી વાહળી. કે ઘંટ વજન કે પીર્યું પાર, વીર વજાય તો વાહળી સાહડ સજી રાત, કલમેજી તવાર લોરી સમે લંઘો. ઓ આ ટોકરીના રણકાર ક્યાં બાજે છે? મારા એ પ્યારાજીના કિનારો કેટલો દૂર પડી રહ્યો છે. મારો બહાદુર સાહડ ગોવાળ એટલે કે મેહાર આજે આખી રાત મારી વાટ જોતો વાહળી વગાડતો દેખાય છે. એ વાહળીમાંથી જે કલમાના સૂરી બને છે, તે સૂરોને આધારે મેં દ્રશ્ય સાંધીને આટલી બધી લહેરો તો ઓળંગી કાઢી, પણ હવે એ મારા હાથ પગમાં કોવાત રહ્યું નથી. વાહળીના સૂર મીઠા લાગતા હતા, એ ગાનમાં ભંગ પાડવાનું સોહિણીને ગમતું નહોતું, પણ આખરે એનું શરીર પાણીની કબરમાં ઉતરવા તૈયાર થયું. મદ વહેણમાં મસ્ત મોજામાં સોહિણી ખેંચાણી, અને ખેંચાતા ખેંચાતા એણે મેહાર મેહાર ઓ મેહાર એવી હૈયાકાટ ચીસો નાખી. એ ચીસો પડતા જ એ બંસીના સૂરો થંભી ગયા, અને આવી પહોંચું છું, આવું છું એવા અવાજની સાથે કોઈએ સામે કિનારેથી પાણીમાં શરીર પડતું પહેર્યું, અને ડૂબતી ગળકા ખાતી ને મોજાની થપાટે ખેંચાઈ જતી સોહિણીએ એ ચીસ પાડતા તો પાડી, પણ પછી તુરતે પસ્તાણી. એને સાંભળી આવ્યું કે પોતાને મીઠું ગોસ ખવડાવવા માટે મહારે સાથળ વાઢેલ છે. તેનો જખમ હજુ તો રૂઝાયો નથી. નક્કી મેહાર નહીં કરી શકે. મારે ખાતર એનો જાન જશે. ઘરો ભગો તક ગોરેયો શાલમ ભજે ઘરે, મુલાટો મેં આરજો બીજી થયો અય ભરિંગ તાંગો, તાર તરી માન ડીસા મું મ્યારજો. ખેર ઘોડો ભાંગ્યો તો ઘોળ્યો ગયો, પણ હે અલા હવે મારા મેળાપની ઘડી વાંગજો. સામે મેહાર પડ્યો છે, તેની પાઘડી પણ હવે ભીંજાઈને બહુ ભારે થઈ પડેલ છે. હવે તો છીછરું કે ઊંડું જે પાણી હોય તેને તરીને હું મેહારનું મુખ જોઈ શકું એટલી ઓ ખુદા તું મને સહાય કરજે. પણ એ મુખ જોવાનું માંડેલ નહોતું. પાણીની પથારી પર એકલા પોઢવાનું જ સર્જાયું હતું. થાકી પાકીને તાકાત ગુમાવી બેઠેલ એ અબળાને સિંધુના મધવહેણમાં જ આંખે તમર આવવા લાગી. અખીમે અજરાયેલ દીઠો તઈ મન તણે તો પ્યાર ક્યાં પોતાની આંખો સામે એણે એ મોતના ફિરસ્તા ઇઝરાયલીને દીઠો. તે છતાં દિલ તો દોડીને મેહાર પાસે ચાલ્યું ગયું. ધીરી ધરો હથ કરે બોયા ઈ બાવ, વેચારી વળ્યું કીવું વિચ ધરિયા ધાવ, વરજસાળ પાવ તાકુ તકી આહિયા. પ્રથમ ઘડો હાથ ધરીને પેઠી, પછી એ ફૂટી જવાથી બાયો બુજાઓ બોલીને તરી. છેવટે દુબતા દુબતા એને દરિયામાંથી મોટી નદીમાંથી એ બિચારીએ ઘા દીધી કે એવો વહાલા સાહડ ઓ મેહાર તું પાછો વળી જજે, કેમ કે મને પાણીમાં હિંસક પ્રાણીઓએ ઘેરી લીધી છે. ન આવીશ ઓ મેહાર તું ન આવીશ એવી છેલ્લી બૂમો સંભળાણી. પણ હવે મેહાર કોને માટે પાછો વળે? ઘણી ડૂબકીઓ મારી, ઘણા ગુના ડખોળ્યા, ભેખડો તપાસી, પણ સોહિણીનો પત્તો ન લાગ્યો. મારની જાંઘ પરનો જખમ ફાટીને લોહી વહેવા લાગ્યું. થોડી વારે એનું ખાલી થયેલું ખોળ્યું પણ એ સોહિણી સોહિણી એવા શબ્દ સાદ કરતું એ જાણે સોહિણીની એ અનંત શોધમાં પાણીને તળિયે જઈ બેઠું સવાર પડ્યું. સિંધુ માતાએ બંને ડૂબેલા શરીરોને સાથે કરીને કિનારા ઉપર કાઢી નાખ્યા. ભેળા થયેલા કુટુંબીઓ બંને જણાને દફનાવીને પર કબર ચણાવી. સદાપુર ગામને પાદર આજ પણ એ આ કબર બનાવાય છે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળી આવી જ ઘટનાની પ્રેરણાદાયક વાર્તાઓ સાથે. રાધે રાધે.